નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે અને હું છું આપણો મિત્ર કંચન પરમાર। આપ જોઈ રહ્યા છો કે આ પાર્કિંગ ગેટ બંધ છે, જેનું હેડિંગ મારેલું છે અને આ જીજી માતા તળાવ પાસેના દ્રશ્યો છે। જે આ પાર્કિંગ ગેટ કેમ બંધ છે તેના પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। જે મોર્નિંગ વોક તેમજ તળાવની ચારો તરફ બનાવેલી રેલિંગની અંદર આ જે વોક માટેની જે જગ્યા છે તેમાં જે લોકો આવવાના છે તેની ગાડીઓનું પાર્કિંગ છે। અહીંયા ગાડીઓ મૂકવા માટેનું આ ગેટેથી એન્ટ્રી થવાનું છે, પરંતુ એ ગેટ પણ બંધ કરવામાં આવ્યો છે। સાથે સાથે તમે આ બધી જગ્યાએ જે ગંદકી, જાડી ઝાખરા આ જોઈ રહ્યા છો, આ મકરપુરા જે જીજી માતા તળાવના દ્રશ્યો છે। મકરપુરા જીજી માતાની જે લોકવાયકા પ્રમાણે જે દંતકથા છે, આ માતાજીના લીધે મકરપુરા ગામ આજે ઉજળું છે અને માતાજી આ મકરપુરા ગામની રક્ષા કરે છે। તેમ છતાં પણ વોર્ડના ચૂંટાયેલા ચારે ચાર કાઉન્સિલરો હોય કે સરકારી અધિકારીઓ હોય, અહીંયા સ્થાનિક લોકો કહે છે કે અહીંયા ખૂબ જ સાપ નીકળે છે, ખૂબ જ જાડી ઝાખરા વધી ગયા છે અને ગંદકી એટલી બધી છે। જ્યાં આ ભૂંગળા નાખેલા છે તળાવની અંદરના દ્રશ્યો તમે જુઓ, આવી રીતે અહીંયા ગંદકી પણ તળાવમાં નાખવામાં આવે છે। એટલે કે અહીંયા જે તળાવ હોય એમાં આપ સૌ જાણો છો કે ગણપતિ વિસર્જન હોય, દશામા વિસર્જન હોય, ગૌરી વ્રત હોય, તેમજ ધાર્મિક આસ્થાને લઈને આપણે આપણા દેવી દેવતાઓને પાણીમાં વિસર્જન કરતા હોઈએ છીએ। ત્યારે એક બાજુ આવી રીતે ગંદકીનું સામ્રાજ્ય અને ગટર ગંગા આ પાણીમાં ફળે, એક બાજુ માતાજીનો વાસ હોય, એ કેટલા હદે યોગ્ય છે? શું માતાજીથી પણ આ લોકો મોટા છે? માતાજીને પણ આ લોકો જે કહેવાય કે માતાજીનો પણ ડર રહ્યો નથી। તમે જુઓ ચારો બાજુ ગંદકી જ ગંદકી। અહીંયા જે વોચમેન બેસાડવામાં આવે છે તેને પણ પગારમાં સૂત્રો પ્રમાણે જાણવા મળ્યું છે કે તેનો પણ પગાર ઓછો મળી રહ્યો છે, તેમજ નવા બાંધકામમાં તિરાડો પડી ગઈ છે। આમ અનેક સમસ્યાઓ છે। કરોડો રૂપિયાના ખર્ચે બનેલું આ જીજી માતાનું બ્યુટિફિકેશન તળાવમાં માત્ર ને માત્ર તમે જોવા જાઓ તો એકદમ તકલાદી અને બિલકુલ કેરલેસ કામ અહીંયા જોવા મળશે। કોઈ પણ જાતની રંગરોગાન નથી, કારીગરી નથી અને બિલકુલ જ ખાલી જાણે માથા પરથી લૂણ ઉતારી હોય તેવું કામ કરીને મૂકી દીધું છે। માતા જીજી માતા સાક્ષાત અહીંયા બિરાજમાન છે। અહીંયા ભાવિ ભક્તોની એટલી મોટી આસ્થા છે, અહીંયા ગામે ગામથી અને શહેરમાંથી અહીંયા લોકો દર્શન કરવા આવે છે। ત્યારે અહીંયા ચારો તરફ ગંદકી ને ગંદકી જ છે, જાડી ઝાખરા છે, સાપ ખૂબ નીકળે છે। આ સાપ કોઈને ડંસ મારે ને કોઈને કંઈ જાનહાનિ થાય તો તેનો જવાબદાર કોણ? તેવા પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। પરંતુ પાલિકામાં ચૂંટાયેલા ચારે ચાર કાઉન્સિલરોને કોઈ જ પડી નથી। વોર્ડ 19માં ખાર કરીને આ જીજી માતા તળાવ આવેલું છે, મકરપુરા વિસ્તાર છે, વોર્ડ 19 લાગે છે। વોર્ડ 19ના 4 કાઉન્સિલરો છે અને ચારે ચાર કાઉન્સિલરોની નિષ્ક્રિયતા આમાં જોવા મળી રહી છે। તો આવા જ જે કહેવાય કે આ કામગીરી પર સવાલ ઉઠાવતા ગામના આગેવાનોએ મીડિયામાં પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી હતી। જોવાનું રહેશે અહેવાલ બાદ કેટલી જલ્દી માતાજી આ લોકોને સદબુદ્ધિ આપે છે કે કેમ, કે કરોડો રૂપિયાનો પબ્લિકના રૂપિયાનો વેડફાટ થયો છે તે જોવાનું રહ્યું। બાકી ભ્રષ્ટાચાર તો છે જ। જે જીજી માતાના તળાવની આજુબાજુમાં કેવી ગંદકી છે, શું કહેશો એના વિશે? ગંદકી બહુ છે, સાપ બાપ બી બહુ નીકળે છે ને નીચેથી ઉપર ચડીને આવી આ રેલિંગ પર પરમ દિવસે બી એક સાપ વીંટાયેલો હતો। આ છોકરાએ લાકડીથી નીચે અંદર પાડી દીધો, અંદર બી સાપ। લોકો અહીં પેશાબ પાણી ગમે તે કરવા ઊભે થઈ જાય, ઝાડવાનો ઓથો લઈને આ લેડીઝ જેન્ટ્સ બધા ચાલવા આવે છે। આ સાપનો બી થોડો ખતરો એમ ન કે રિસ્ક એક જાતનો કે ગમે તેવું કરડે તો કંઈ નક્કી ના કહેવાય કે શું છે, કેવો સાપ છે ને બહુ પબ્લિક ચાલવા આવે છે। કેટલા લોકો અમને કહે છે કે અહીં તમે કશું કંઈ કહેતા નહીં, કંઈ કરતા નહીં, પણ મેં કીધું એ તો હવે જેનું કામ હોય એ કરે। આપણું થોડું છે કામકાજ, એમને આ કોન્ટ્રાક્ટ જેને બી મળ્યું હોય કે જે બી સાફ સફાઈ આ તે બધું ને વહેલી તકે કરાવે દે તો સારું છે। એક તો વડોદરાનું આપણા એન્ટર કહેવાય, જીજી માતા મંદિરે લોકો ખુલ્લા પગે ચાલીને જાય છે। હમણાં લગભગ અઠવાડિયા પહેલાં મેં ગાડી લઈને આમ તો ફોર વ્હીલર નીચે જ સાપ આવી જતું, રોડ ક્રોસ કરવા જતું હતું ને તો મેં એકદમ બ્રેકમાં એમ તો સાપ પાછો તળાવ સાઈડ આ સાઈડ રેલિંગ સાઈડ આવી ગયો અને પછી આ રેલિંગમાં અંદર ચડીને પછી ઉતરી ગયું નીચે। અને ગંદકી મૂતરડી આ તે બધું જરૂરી છે, કેમ કે શિયાળામાં બહુ લોકો ચાલવા આવે છે। રાત્રે બી એટલી પબ્લિક આવે છે, દિવસે બી। અને વડોદરા આપણું એન્ટર કહેવાય ગમે તેવું, બહારની વ્યક્તિ આવે તો એમને
સારું લાગવું જોઈએ કે ના જીજી માતા તળાવ કંઈક તમારું તળાવ છે આમ. અમે આ કપૂરી તળાવની હમણાં 2-4 જણા અમને કહેતા હતા કે 1 નંબર તળાવ છે વડોદરામાં, એવું તળાવ કોઈ જગ્યા નહીં. આ તો આપણે સિટી કહેવાય. અને આટલા ગવર્મેન્ટ આટલા રૂપિયા આલે છે અમને કોન્ટ્રાક્ટરને આ વહેલી તકે કરાવો તો સારું છે. તમારું Public કેવું માટે છે કે સારું અહીંયા પબ્લિક જે ચાલવા આવે ચાલવા આવે છે, છે હા. કોઈ જાતની કોઈ શૌચાલય સુવિધા કે અહીં હોવી જોઈએ. કોઈ સાફ સફાઈ કશું હા, જે જીજી માતા મંદિર પબ્લિક આવે બચારા ગમે તે રોડ ક્રોસ કરે કે ગમે તે પોથું લઈને બે પેશાબ પાણી કે બધું ખરાબ દેખાય અને સારું નહીં. આમ મતલબ બહુ વાસ બી બહુ મારે અને કોઈ લેડીઝ સામે આવું કંઈ કરે તો ખરાબ લાગે આમ. અને આપણું આ એન્ટર કોર્પોરેશન વાળા કોઈ જોવા નથી આવતા. કોઈ નહીં આવે. આ જો ને અમે અમુક વાર અમારે હાથથી થાય એટલું કરીએ. અને નાના નહીં કાઉન્સિલરો જોવા આવતા, કોઈ જોવા નહીં. અમે નાના છોકરાઓને કહીએ કે આ સાઈડ તમારે બહુ એ નહીં જવાનું. સાપના લીધે હા, સાપ બહુ નીકળે છે. બહુ જો જાડી જ કેટલી છે, બહુ સાપ 6-7 સાપ તો અમે પકડાવડાવી દીધા. ઓહો. હા, અહીંયા આગળથી 2 સાપ, એક આ ગાડી પાસે હતી, 2 આ ભાઈ પકડાવડાયા અહીંયા આગળ. ગમે તે એ સાપ ગમે ત્યાં નીકળી જાય છે. અને એમનું તો કોઈ થોડું એવું શું નામ છે અંધારામ પગ પડી જાય, કોઈનું નાના છોકરાનું બી કડી લે, મોટાને બી કડી લે, ઉંમરવાળા વ્યક્તિ બી આવે છે ચાલવા, બરાબર છે, એમને બી કડી લે. મકબૂલ દીવાન મારું નામ છે. અને ખાય એટલું મેં તો કોર્પોરેશનને કહું કે જલ્દી કરો તો સારું છે. કેમ કે હવે શિયાળાનો સિઝનમાં 3 ગણી પબ્લિક જે પહેલાં આવતી હતી એનાથી 3-4 ગણી પબ્લિક આવે ચાલવા. જેમ જેમ લોકોને ખબર પડે છે કે ચાલવાનું સર એમ પબ્લિક વધતી જાય છે. એમના માટે કંઈક કરે તો સારું છે પબ્લિક માટે, બીજું કંઈ નહીં.